દર્શક મિત્રો ફરી એકવાર અમે તિથલ આવી રહ્યા છે. ફરી એકવાર તિથલમાં વિકાસ માટે થઈને સમાચાર આવી રહ્યા છે. તો જાણીએ અહીંયા કેટલાક લોકો જે આવેલા છે એમની પાસે કે એમનું શું કહેવું છે. આજથી 25 વર્ષ પહેલાં બી વલસાડ તેવું જ હતું, આજે બી તેવું જ છે. લાસ્ટ ટાઈમ તો જોયું આપણે બહુ બધી ફોટોઝ વગેરે બી બહુ આવ્યા, જે આપણું તિથલ સમથિંગ યુનિક બનવા જઈ રહ્યું હતું, પણ અત્યારે એવું લાગતું નહીં મળે કે આ વખતે થશે. આમ ગણતરી કરતા બાળકો માટે રમવાના સાધન ને એવું બધું હોવું જોઈએ, પણ તે કંઈ મને નથી લાગતું એ શક્ય બને. તિથલ એવો બીચ હશે જ્યાં ડિસેબલ લોકો ઇઝીલી આવજાવ કરી શકશે. તમને શું લાગે છે કે એ પ્રોજેક્ટ પૂરો થયો હોત તો તમને કેટલું સારું ફીલ થાય? મને એટલી મજા આવતી કે મેં ઇઝીલી બીચ સુધી જઈ શકું, એમ તો મારા ભાઈ બહેન છે મને લઈ જાય, બટ એ હોય તો વધુ સારી રીતે હું એન્જોય કરી શકું. એમ કિલોમીટર ચાલે એટલે 3 મહિનામાં આવી 3 બુટજી વાલિયા જોઈ લો, આવી હાલત થઈ જાય. આ પરિસ્થિતિમાં આ વોકવેની હાલત છે હમણાં. આનંદીબેન પટેલે પણ ટ્વીટ કરીને કીધું હતું કે તિથલ એવો બીચ હશે ઇન્ડિયાનો કે જે ડિસેબલ ફ્રેન્ડલી લોકો માટે ખાસ કરીને બનશે. અને ત્યારે ઘણી બધી વાત થઈ હતી તિથલના વિકાસની પણ. હવે અત્યારે ફરીથી આપણા કલેક્ટરે બી કીધું છે કે વોકવે એવું બનાવવામાં આવશે, લાઇટ લગાવવામાં આવશે ડેકોરેટિવ. શું તમને લાગે છે કે આ વખતે આ વસ્તુ થશે? થવી તો જોઈએ, હવે જોઈએ, કેમ કે વલસાડમાં ડેવલપમેન્ટ બહુ ધીરે ધીરે થાય, વાતો જલ્દી થાય, ડેવલપમેન્ટ નથી થતું. જનતાના માટે કામ થાય એ બહુ સારું કહેવાય ને બહુ યોગ્ય કહેવાય, પણ કામ એવું થવું જોઈએ કે તે 2 મહિનાની અંદર પૂરું નહીં થઈ જવું. જાણા છે આ બધું પૂરું થઈ ગયેલું છે, એક ભરતી આવે એટલે આ બધું પૂરું. નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો ફરી એકવાર અમે તિથલ આવી ગયા છે, કારણ કે જે સમાચાર મળી રહ્યા છે કે તિથલનો જે વોકવે તમે જોઈ શકો છો, જ્યાં અત્યારે આપણે લોકો ઊભા છે, ત્યાં આ વોકવે નવો બનાવવામાં આવશે, ડેકોરેટિવ લાઇટ્સ લગાવવામાં આવશે. હમણાં જ જે 2 લાઇટ મોટી મૂકવામાં આવી છે, ત્યારબાદ ફરી એકવાર તિથલમાં વિકાસ માટે થઈને સમાચાર આવી રહ્યા છે. ત્યારે અહીંના લોકોનું શું કહેવું છે કે ખરેખર, કારણ કે ઘણા વર્ષો પહેલા પણ આ બધી વાતચીત થઈ હતી, પણ એકચ્યુઅલીમાં આ વિકાસ નહોતો થયો. ત્યારે હવે ફરી એકવાર જ્યારે આ બધી વાત થઈ રહી છે કે વોકવે ફરીથી બનાવવામાં આવશે વ્યવસ્થિત રીતે અને ડેકોરેટિવ લાઇટ્સ પણ અહીંયા લગાવવામાં આવશે. તો જાણીએ અહીંયા કેટલાક લોકો જે આવેલા છે એમની પાસે કે એમનું શું કહેવું છે આ વિશે. સૌથી પહેલા મને તમારું નામ જણાવો. જિજ્ઞેશ રટીલાલ પટેલ. જિજ્ઞેશભાઈ, શું લાગે છે, વર્ષો પહેલા પણ તિથલના વિકાસની એક મોટી વાતો થઈ હતી આપણી સામે, હવે ફરી એકવાર જયારે આ વિકાસની વાત થઈ છે, વિકાસ એટલે મતલબ કે લાઇટ નાખવામાં આવી છે, હવે એવું પણ કહેવામાં આવ્યું છે કે વોકવે બનાવવાની વાત થઈ છે અને એવું કીધું છે કે ભાઈ બને તો અમે 3 મહિનાની અંદર આ વોકવે રેડી કરી દેશું. શું લાગે છે તમને? એવું તો લાગે છે કે કલેક્ટર સાહેબ આ 2-3 વિઝિટમાં અહીંયા આવ્યા. મેં ચાલુ તે પ્રમાણે જોયા એમને. એ લોકો 2 દિવસ પહેલા બી એક વિઝિટમાં આવી હતી કલેક્ટર સાહેબ, સરપંચ લોકો બી સાથે હતા. ને જ્યારથી કલેક્ટર સાહેબે આ પગલું લીધું ત્યારથી આ લાઇટ કલેક્ટર સાહેબના કહેવાથી થઈ ગઈ. આજ લગી કલેક્ટર સાહેબ જ્યાં નવા આવ્યા તે પછી જ આ લાઇટ આવી, ત્યાં લગી કંઈ હતું નહીં. આજે થાંભલા હતા એ બધા સડીને પડી ગયેલા હતા, એના પર નાની લાઇટ ચાલતી હતી. હવે લાગે છે એવું કે કલેક્ટર સાહેબ એક્ટિવ છે, એટલે મને એવું લાગે કે આના પર ડેવલપિંગ આવશે. તમે રોજ અહીંયા વોક કરવા માટે આવો છો? ડેલી આજે 10 વર્ષથી વોક કરું. તમને શું લાગે છે તિથલમાં વિકાસ માટે આના સિવાય કઈ વસ્તુ હોય છે કે જે હોવી જોઈએ, જે નથી અત્યાર સુધી? આમ ગણતરી કરતા બાળકો માટે રમવાના સાધન ને એવું બધું હોવું જોઈએ, પણ તે કંઈ મને નથી લાગતું એ શક્ય બને. 1 કિલોમીટર ચાલે એટલે 3 મહિનામાં આવી 3 બુટજી વાલિયા જોઈ લો, આવી હાલત થઈ જાય. બતાવો તમારું શૂઝ. આ જો આ પરિસ્થિતિમાં આ વોકવેની હાલત છે હમણાં. એને રિપેર કરે તો તમે ઉપર કોઈથી બેસાતું બી નથી, વોકવે પર ઉપર કોઈથી બેસાતું નથી. અત્યારે હવે ઓર્ડર કરવામાં આવ્યો છે કે ભાઈ 3 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો થવો જોઈએ, ડેકોરેટિવ લાઇટ્સ પણ લાગી જશે અને વોકવે પણ બનશે 2.1 કિલોમીટર સમથિંગ નો. જનતાના માટે કામ થાય એ બહુ સારું કહેવાય ને બહુ યોગ્ય કહેવાય, પણ કામ એવું થવું જોઈએ કે તે 2 મહિનાની અંદર પૂરું નહીં થઈ જવું. જાણા છે આ બધું પૂરું થઈ ગયેલું છે, એક ભરતી આવે એટલે આ બધું પૂરું. હવે આમાં કેટલા લોકો અહીંયા ફરવા આવે, તમે જોયા આ લાઇટ જે મૂકવામાં આવી, આજે લાઇટ મૂકવાથી રાતના 10 વાગ્યા લગી પબ્લિક અહીંયા હોય, તમે જોવું હોય તો આવી જાય જોઈએ. આ જે તમે બતાવી રહ્યા છો, અમે પણ જ્યારે ચોમાસામાં ભરતી આવી હતી ને જ્યારે ટાઇલ્સ તૂટી હતી ત્યારે અમે સત્યડે ન્યૂઝ વાળા અમે આવીને આખું કવર કરેલું. બરાબર છે. અને એ ચોમાસાથી હવે ઓલમોસ્ટ આ બીજું ચોમાસું આવવાની તૈયારી થઈ ગઈ 2-3 મહિનામાં, ત્યારે હજુ પરિસ્થિતિ આ છે. આ જ પરિસ્થિતિ આજે 10 વર્ષથી છે અહીંયા. આટલા નવા કલેક્ટર આવ્યા અને એમને કંઈક લાગ્યું તો એ આ લાઇટને એઓને ડેવલપ કર્યું. હવે એ લોકોને જ કહે છે કે આ વોકવે બનાવવું, પણ બને તો એવો બનવો જોઈએ કે માણસને તકલીફ નહીં પડવી જોઈએ. દર્શક મિત્રો, એક પર્યટક આપણી સાથે જોડાયા છે જે તિથલ આવેલા છે, દિલ્હીથી આવ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. તમારું નામ જણાવશો? ભીમસિંહ.
सर क्या लगता है आपको कि तिथल में विकास की जरूरत है या नहीं है? विकास तो है, देखो पब्लिक ऐसे बैठे नीचे, कुछ ना कुछ होना चाहिए यहाँ पे। क्या और लगता है खेलने आपको कि को बच्चों- कौन सी सुविधा होनी चाहिए एग्जैक्टली तिथल पे? बच्चों के लिए खेलने कूदने का भी होना चाहिए, यहाँ कुछ भी नहीं है। और इधर खाली ऐसा टूटा फूटा है, इसको भी सही करना चाहिए सरकार को। बाहर से आते हैं, थोड़ा रेस्टोरेंट, थोड़ा को बैठने के झूला झाला विकास होना चाहिए। कैसे हम बाहर से देखने के लिए आते हैं। નામ શું છે તમારું? ફરહાન શેખ. વર્ષો પહેલા તિથલના પ્રોજેક્ટની વાત થઈ હતી, એ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો, વિકાસના કામો ન થયા. શું લાગે છે આ વખતે આ પ્રોજેક્ટ પૂરો થશે, વિકાસ થશે? લાસ્ટ ટાઈમ તો જોયું આપણે બહુ બધી ફોટોઝ વગેરે બી બહુ આવ્યા, જે આપણું તિથલ સમથિંગ યુનિક બનવા જઈ રહ્યું હતું, પણ અત્યારે એવું લાગતું નહીં મળે કે આ વખતે થશે. તમે જો દમણ જોઈ લો કેટલું ડેવલપ થઈ ગયું, આ સાઈડે જાઓ તો સુરતી લોકો જોઈ લો કે ડુમસ બીચ કેટલું ડેવલપ થવા માંડ્યું છે. ફેઝ 1 થી લઈને ફેઝ 4 સુધીના એ લોકો ડેવલપમેન્ટના અલગ અલગ ફેઝ આવી ગયા છે. એમાંથી ફેઝ 1 તો રેડી થઈ ગયું. અહીંયા દમણ ઓલમોસ્ટ રેડી છે અને ડેવલપમેન્ટ તો ચાલુ જ છે, પણ આપણું તિથલ જે છે ત્યાંનું ત્યાં જ વિકાસ અટક્યું છે. અને લાઇટના અલાવા બીજું કંઈ અહીંયા કશું બહુ વધારે થયું નથી. આ પથ્થર જે ઉતા તે બી ઓલમોસ્ટ જે ધસી ગયા છે, અને વોકવે આ ચાલવાનું છે વચ્ચે વચ્ચે તો ખરાબ થઈ ગયું છે. ને બહુ બધી એવી વસ્તુ છે અત્યારે. વલસાડમાં કરપ્શન મારા હિસાબે બહુ વધારે છે, અને મારા હિસાબે બધી સિટીઝ ડેવલપ જે હિસાબે થઈ રહી છે, આજથી 25 વર્ષ પહેલાં બી વલસાડ તેવું જ હતું, આજે બી તેવું જ છે. ખાલી મોટી બિલ્ડિંગ અને મોટા મોટા ઘર બન્યા છે, થોડા રસ્તા પોલા થયા છે. પર મારા હિસાબે જે કંઈ બી જે પોસ્ટ પર અધિકારી આવે તે લોકોએ પોતાનું 100% જેન્યુઅન આપવા જોઈએ, જે કે આપણું વલસાડ બી ડેવલપ થાય બીજી સિટીઝના જેમ. તો બસ મારી આ રાય છે કે બધી જ વસ્તુ ડેવલપ થવા જોઈએ, તિથલ બી ડેવલપ થવા જોઈએ, પ્લસ છોકરા નાના બાળકો માટે કોઈ ગાર્ડન રેડી થવા જોઈએ. કેમ કે વલસાડમાં જો તમે જો કે નાના બાળક માટે એક બી ગાર્ડન નથી, તો ડેવલપ થવા જોઈએ. વલસાડને બધી રીતે ધીમે ધીમે ડેવલપ કરો. બધી પોસ્ટ પર જે અધિકારી લોકો બેસા છે, એજ્યુકેટેડ છે, તો તમે એ એજ્યુકેશનને તમે ઓન ફિલ્ડ એપ્લાય કરીને કંઈ ડેવલપ કરો, જેથી અમે લોકો બી પ્રાઉડલી કહી શકીએ કે આ અમારું વલસાડ છે. દર્શક મિત્રો, અહીંયા આપણી સાથે એક હેન્ડીકેપ પર્સન જોડાયા છે. આપણે પહેલા એમની સાથે વાત કરીએ. તમારું નામ કહેશો પહેલા? મારું નામ શિવાની રામઅવતાર પ્રજાપતિ છે. તમને ખબર હોય તો વર્ષો પહેલા એવી વાત થઈ હતી કે તિથલ એવો બીચ હશે જ્યાં ડિસેબલ લોકો ઇઝીલી આવજાવ કરી શકશે. તમને શું લાગે છે કે એ પ્રોજેક્ટ પૂરો થયો હોત તો તમને કેટલું સારું ફીલ થાય? મને એટલી મજા આવતી કે મેં ઇઝીલી બીચ સુધી જઈ શકું, એમ તો મારા ભાઈ બહેન છે મને લઈ જાય, બટ એ હોય તો વધુ સારી રીતે હું એન્જોય કરી શકું. એમ એટલે એડજસ્ટ કરીને હું જઈ તો શકું છું, એવું નથી કે એ લોકો વ્હીલચેર ત્યાં સુધી લઈ બી જાય, પણ હવે અત્યારે કે પાણી નથી તો હું જઈ શકું છું. આ પાણી અહીંયા સુધી હોય તો રેતમાં તો વ્હીલચેર જાય નહીં, હમણાં બી જાય, પણ આ લોકો જેમ તેમ કરીને લઈ તો જાય છે કે ભાઈ મને બી એન્જોય કરવાનું મળે, પણ જો થઈ જાય તો મને તો વધારે સારું ને. એમ વર્ષો પહેલા આ બધી મોટી મોટી વાત થઈ હતી. જે તે સમય પર આનંદીબેન પટેલે પણ ટ્વીટ કરીને કીધું હતું કે તિથલ એવો બીચ હશે ઇન્ડિયાનો કે જે ડિસેબલ ફ્રેન્ડલી લોકો માટે ખાસ કરીને બનશે. અને ત્યારે ઘણી બધી વાત થઈ હતી તિથલના વિકાસની પણ. હવે અત્યારે ફરીથી આપણા કલેક્ટરે બી કીધું છે કે ભાઈ વોકવે ને એવું બનાવવામાં આવશે, લાઇટ લગાવવામાં આવશે, ડેકોરેટિવ. શું તમને લાગે છે કે આ વખતે આ વસ્તુ થશે? થવી તો જોઈએ, હવે જોઈએ, કેમ કે વલસાડમાં ડેવલપમેન્ટ બહુ ધીરે ધીરે થાય, વાતો જલ્દી થાય, ડેવલપમેન્ટ નથી થતું. એ જ પોઈન્ટ છે કે લાસ્ટ ટાઈમ પણ આપણને જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવી, પણ એટ ધી એન્ડ વાતો બધી રહી ગઈ કાગળ ઉપર, કોઈ પ્રોજેક્ટ પૂરા થયા નહીં. તો આ વખતે જ્યારે ફરીથી વાતો થાય છે ત્યારે તમને એવું લાગે છે કે આ વાતો હકીકતમાં બદલશે? બદલવી તો જોઈએ. મારે તો એ જ છે ને, પોઝિટિવિટીમાં માનો, એટલે કે થઈ જાય તો સૌથી વધારે મને તો મજા આવશે ને. દર્શક મિત્રો, તો આપણે ઘણા બધા અહીંયાના લોકો સાથે વાતચીત કરી. લોકોનું કહેવાનું એટલું છે કે ભાઈ વાતો તો હર વખતે થાય છે, એટ ધી એન્ડ જો આ વખતે કામ થઈ જાય અને ખરેખર આ વોકવે જે છે તે બની જાય, કે સારી સારી લાઇટો લાગી જાય, તો તિથલ માટે ખરેખર સારું છે. અને આપણે એવા પણ લોકોની સાથે વાત કરી કે જેઓ બહારથી અહીંયા ફરવા હતા, તેઓ પણ એવું જ કહીને ગયા કે ભાઈ વિકાસની જરૂર તો છે, કારણ કે ન તો અહીંયા બચ્ચાઓ માટે રમવા માટે કોઈ સારું ગાર્ડન છે, ન બેસવા માટે સારા કોઈ એવા બેન્ચ કે એવું કંઈ છે. ત્યારે સૌ કોઈ એવી આશા રાખીને બેઠું છે કે આ વખતે જે વાતચીત થઈ છે કે ભાઈ 3 મહિનાની અંદર ઇફ પોસિબલ આ આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં આવશે, વોકવે જે છે તે બની જશે અને ડેકોરેટિવ લાઇટ્સ પણ લગાવવામાં આવશે, ત્યારે દરેક લોકો એવી આશા રાખીને બેઠા છે કે ભાઈ આ વખતે ખાલી વાતો ન થાય અને કામ પણ થાય. ત્યારે તમને શું લાગે છે કે આ વખતે ખરેખર
આ કામ પૂર્ણ થશે? તમારો અભિપ્રાય શું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો.